નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, આજના મુખ્ય સમાચાર જાણીએ એ પહેલા ગુજરાતની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી વરસાદને લઈને આપવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર ગુજરાત પર એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે। આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે તેજ વરસાદ પડી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો 15 તારીખની વાત કરીએ તો 15/8/2026 ના રોજ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે તો મિત્રો અહીં જે દર્શાવેલા જે આછા લીલા વિસ્તાર છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને બાકી રહેલા વિભાગોની અંદર જે મિત્રો તમારો વિસ્તાર આ જિલ્લામાં આવતો હશે તેની અંદર હળવાથી મધ્યમ વરસાદ કેટલાક સ્થળોએ થઈ શકે છે। જ્યારે મિત્રો 16 તારીખની અંદર વાત કરીએ તો 16 તારીખની અંદર પણ એ જ રીતે વિસ્તારોની અંદર ઘાટા વિસ્તાર છે લીલાની અંદર કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે તો કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે। જો કે મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અહીં આપેલા જિલ્લાઓની અંદર છે, એટલે કે મિત્રો 16 તારીખ સુધીમાં ક્યાંય પણ રેડ એલર્ટ આપેલું નથી અને કોઈ પણ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો નથી। જો કે મિત્રો આ અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો નિવૃત્તિ પછી દર મહિને 50,000 રૂપિયા મળવાના છે। નિવૃત્તિ પછી દર મહિને 50,000 રૂપિયા પેન્શન મળવાનું લક્ષ્ય હોય તો એનપીએસ નેશનલ પેન્શન સ્કીમ મદદરૂપ બની શકે છે। એનપીએસ માર્કેટ લિંક યોજના હોવાથી રિટર્નની ગેરંટી નથી। મિત્રો ઉદાહરણ તરીકે વાર્ષિક 6% એન્યુટી દર મહિને તો 50,000 માસિક પેન્શન માટે આશરે 1 કરોડનું એન્યુટી કોપર્સ જરૂરી બની શકે છે। 25 વર્ષની ઉંમરથી 35 વર્ષ સુધી સરેરાશ 10% રિટર્ન માનીને દર મહિને 14,000 થી 15,000 રોકાણની કોપર્સ માનવાનો અંદાજ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 1601 નંબરની સિરીઝથી આવશે ફોન। મિત્રો ભારતીય ટેલિકોમ નિર્માત કરતા ટ્રાઈએ સોમવારે એક અત્યંત મહત્વનો નિર્ણય કર્યો છે। બેન્કિંગ, નાણાકીય સેવાઓ એટલે કે ફાઇનાન્શિયલ સર્વિસ અને વીમા એટલે કે બીએફએસઆઈ તથા સરકારી સંસ્થા ઉપરાંત અન્ય સેક્ટરની કંપનીઓએ હવે સર્વિસ તથા ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ માટે 1601 નંબરની સિરીઝનો ઉપયોગ કરવાનો રહેશે। મિત્રો પ્રથમ તબક્કામાં આ નિયમ યુટિલિટી, કુરિયર તથા લોજિસ્ટિક સેક્ટરની કંપનીઓને લાગુ થવાનો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય। મિત્રો એક સાથે ગુજરાતની અંદર 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। હવામાન વિભાગ જણાવ્યા મુજબ 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા રહેલી છે। સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે। પાટણ અને હારીજના વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલમાં 45 રૂપિયાનો ભાવ વધારો। મિત્રો સાતમ આઠમના તહેવારો નજીક આવતા ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં અચાનક વધારો થયો છે। સિંગતેલના એક ડબ્બામાં એક જ દિવસમાં 45 રૂપિયાનો વધારો થતા ભાવ 2,945 પર પહોંચી ગયો છે। કપાસિયા અને સરસવ તેલમાં 30 રૂપિયા, નાળિયેર તેલમાં 50 રૂપિયા, કોર્ન ઓઇલમાં 20 રૂપિયા, જ્યારે પામોલિન અને સૂર્યમુખી તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે। ભાવ વધારથી તહેવાર ટાણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધવા। ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા સમાચારને લઈને મિત્રો આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો। મિત્રો છેલ્લા 7 ટ્રેડિંગ દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે। MCX મુજબ હાલમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 24,000 થી વધીને 2,41,999 રૂપિયા
પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે અને સોનું પણ પ્રતિ 10 ગ્રામ 12,000 રૂપિયા મોંઘું થઈને 10 ગ્રામ પર 1,55,437 પર પહોંચી ગયું છે. મિત્રો 29 જાન્યુઆરી એમસીએક્સ પર ચાંદીનો ભાવ 4,20,048 રૂપિયા ઓલ ટાઈમ હાઈ ગયો હતો, જે મિત્રો તમને યાદ પણ હશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર કેન્દ્ર સરકાર દેશના પાત્ર ખેડૂતોને વર્ષમાં 3 વખત એટલે કે દર 4 મહિનાના નિયમિત અંતરાલે 2,000 રૂપિયાની આર્થિક મદદ સીધી તેમના બેંક ખાતામાં ડેબિટના માધ્યમથી મોકલતી હોય છે. જો કે મિત્રો અગાઉના એટલે કે 23મો હપ્તો થોડા સમય પહેલા જ એટલે કે જૂન મહિનામાં જારી કરવામાં આવ્યો છે. એવામાં 4 મહિનાના નક્કી કરેલા ગણિતના હિસાબે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી એટલે કે 24મો હપ્તો ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર કે કૃષિ મંત્રાલય તરફથી હજુ સુધી 24મો હપ્તો જારી કરવાની કોઈ પણ નિશ્ચિત કે સચોટ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં જળભરાવ થઈ શકે છે. સુરત અને નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે અને 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. જોકે 17 અને 19 ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદી ઝાપટા પડી શકે છે અને 23 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત એલપીજી ફ્રી. મિત્રો દિવાળીને હજુ 3 મહિના બાકી છે, પરંતુ લાખો પરિવારો મફત એલપીજી સિલિન્ડરની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને દિલ્હીના રેખા ગુપ્તા સરકાર દ્વારા દિવાળી પર આ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં તમામ રેશન કાર્ડ ધારક પરિવારોને યોજનાનો લાભ મળશે અને વર્ષમાં 2 વખત હોળી અને દિવાળીએ આર્થિક સહાય આપવામાં આવશે. ઉજ્જવલા લાભાર્થીઓને 642 રૂપિયા, જ્યારે અન્ય રેશન કાર્ડ ધારકોને 942 રૂપિયાની સહાય મળશે.